नमस्कार विद्यार्थी मित्रों। लास्ट विडियो लेक्चर अंदर આપણે આત્મા પ્રેરિતોનો કન્સેપ્ટને આપણે પૂર્ણ કરેલો હતો। હવે આપણે એને જ થોડો આગળ લઈ જઈએ। જે આત્મા પ્રેરિતોનો કન્સેપ્ટ જે ધરાવે છે ડિવાઇસ, તેનું નામ છે ઇન્ડક્ટર। તો એ ઇન્ડક્ટરની વ્યાખ્યા આપી, તેમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે સમજીએ। પહેલાં તો ઇન્ડક્ટર એટલે છે શું? ઇન્ડક્ટર એટલે કે એવો ઘટક, એને ગૂંચળું કહેવામાં આવે કે જે આત્મા પ્રેરકત્વ ધરાવતો હોય, જે આત્મા પ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય તે ઘટકને તમે ઇન્ડક્ટર તરીકે કહી શકો છો। એટલે તમે ધારો કે તમારી પાસે કોઈ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ છે મિત્રો, એ પરિપથમાં જે ઘટક આત્મા પ્રેરકત્વ ધરાવતો હોય, આત્મા પ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે। બરાબર। આત્મા પ્રેરિત એટલે હવે મિત્રો તમને ખબર જ છે કે એમાં જે ઈએમએફ જનરેટ થાય, આત્મા પ્રેરિત ઈએમએફ, જેને આપણે નામ આપેલું હતું ગઈકાલે બેક ઈએમએફ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નામ આપેલું હતું બેક ઈએમએફ, આપણે નામ આપેલું હતું। ઇન્ડક્ટર એટલે વન ટાઈપ ઓફ ગૂંચળું જ કહેવામાં આવે। આ જે છે, જે દોરું છું એની પરિપથ સંજ્ઞા છે, આ ઇન્ડક્ટરની પરિપથ સંજ્ઞા છે મિત્રો। બરાબર। ઇન્ડક્ટરનો સંકેત છે એલ। હવે ઇન્ડક્ટરને જ્યારે બી આપણે પરિપથમાં કનેક્શન કરેલું હોય ત્યારે જે છેડાથી પ્રવાહ દાખલ થતો હોય તે છેડાને આપણે ધન ગણવાનું। ધારો કે પ્રવાહ અહીંયાથી દાખલ થતો હોય તો આ છેડાને ધન, અને જેમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તેને આપણે ઋણ તરીકે કન્સિડર કરીશું। બરાબર। એટલે આ ખાસ યાદ રાખજો કે ઇન્ડક્ટરને જ્યારે બી તમે પરિપથમાં જોડેલું હોય, બરાબર, એટલે અહીંયા એલ લખું છું, એલ જ્યારે પરિપથમાં જોડેલ હોય, ઇન્ડક્ટર જ્યારે પરિપથમાં જોડેલ હોય ત્યારે જે છેડેથી પ્રવાહ દાખલ થતો હોય, તેને ધન, અને જે છેડેથી પ્રવાહ બહાર આવતો હોય, તેને આપણે ઋણ છેડો ગણવામાં આવે છે। એટલે બેઝિકલી આ રીતે એની છેડાની સંજ્ઞા પદ્ધતિ આ રીતે લેવામાં આવે છે। હવે એની અંદર જે આત્મા પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેને આપણે નામ આપેલું હતું બેક ઈએમએફ। એટલે આની અંદર આપણે આ બી લખી શકીએ છીએ કે જે આત્મા પ્રેરિત ઈએમએફ જે આની અંદર ઉદ્ભવે છે, એ આત્મા પ્રેરિત ઈએમએફને આપણે શું નામ આપેલું હતું મિત્રો? બેક ઈએમએફ। એટલે પ્રવાહના ફેરફારનો શું કરશે? વિરોધ કરશે। એટલે બેક ઈએમએફ તરીકે ઓળખાય છે। બરાબર। કારણ કે પરિપથમાં પ્રવાહમાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। તો અહીંયા લખી શકાય કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે। ચાલો, થઈ ગયું આ? એટલે આમ બેઝિકલી આ આપણે મિકેનિક્સના સંદર્ભમાં જોઈએ તો મિકેનિક્સમાં યાદ કરો, જે દળ જે છે, જે જડત્વનો ભાગ ભજવે, તેમ ઇલેક્ટ્રોનિક્સના સંદર્ભમાં આપણે જોઈએ તો આત્મપ્રેરકત્વ એ શું કરે છે? જડત્વ જેવો જ ભાગ ભજવે છે। આ પણ શું કરે છે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરે। પહેલાંમાં શું હતું? દળ વધારે હોય તો બાહ્ય બળનો શું કરે? વિરોધ કરે ને। તેમ આની અંદર આત્મપ્રેરકત્વ બી શું છે? એક પ્રકારની એની જડત્વ જેવી જ ભૂમિકા છે। એ જડત્વમાં જે દળ ભાગ ભજવે તેમ આની અંદર એલ ભાગ ભજવે છે। તો બેઝિકલી આપણે જોવા જઈએ તો આત્મપ્રેરકત્વ એ યાદ રાખવાનું મિત્રો, જડત્વની ભૂમિકા ભજવે છે। જડત્વ એટલે ખબર છે ને, ફેરફારનો વિરોધ કરે। જડત્વ એટલે બેઝિકલી શું કહેવાય મિત્રો? ફેરફારનો વિરોધ કરે। તો આપણને ખબર છે કે યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ જે તમે લોકો ભણી ગયા છો, મિકેનિક્સ, તો યંત્રશાસ્ત્રમાં જે ભાગ દળ એમ ભજવે તે અહીં એલ ભજવે છે। બરાબર। એટલે બેઝિકલી આની અંદર ઇન્ડક્ટરની અંદર તમારે પ્રવાહ પ્રસ્થાપિત કરવો જ છે, તો જે દિશામાં બેક ઈએમએફ જનરેટ થાય છે એ બેક ઈએમએફ વિરુદ્ધ તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે। જો અંદર આપણે કન્સેપ્ટ કયો જોઈએ છે? સંગ્રહિત ઉર્જાનો। તો ઉર્જા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે કાર્ય કરીશું। બરાબર। તો મેઇન વસ્તુ આપણે આની અંદરને પ્રવાહને પ્રસ્થાપિત કરવો છે, તો બેક ઈએમએફ જે જનરેટ થાય છે તેની વિરુદ્ધ આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે। અને કાર્ય કરીએ એટલે એમાં ઉર્જા ઉત્પન્ન થશે, અને એ ઉર્જા અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત પામશે। તો આપણે લખી શકીએ આની અંદર
કે પ્રવાહને તમારે પ્રસ્થાપિત કરવો જ છે, કે પ્રવાહને પ્રસ્થાપિત કરવા માટે આપણે જે બેક ઈએમએફ છે એ બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડે અને જે ઊર્જા ઉદ્ભવે તે ચુંબકીય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। બરાબર। ચાલો, તો હવે આપણે જોઈએ કે આપણે ધારો કે પરિપથની અંદર I જેટલો પ્રવાહ વહેતો હોય તો આપણે જે કાર્ય કરીએ છીએ, કાર્ય કરવાનો સમય દરને આપણે લખીએ અહીંયા, તો અહીંયા લખી શકાય, ધારો કે પરિપથનો પ્રવાહ પરિપથમાં પ્રવાહ આપણે લઈએ છીએ I, તો જે કાર્ય કરવાનો સમય દર છે, કાર્ય કરવાનો સમય દર એટલે dw/dt, કાર્ય કરવાનો સમય દર એટલે પાવર કહેવાય। પાવર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમે લોકો ભણી ગયા છો, V × I એટલે અહીંયા EMF એપ્સિલોન × I માટે આ dw/dt ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોનનું સૂત્ર તમારી પાસે છે, યાદ કરો, L × di/dt ઇન્ટુ આ I ત્યાં જ રહેશે। બરાબર। ચાલો, હવે આપણે સાદરૂપ આપીએ, બંને પદથી dt કેન્સલ થઈ જશે એટલે dw ઇઝ ઇક્વલ ટુ LI × di થશે। આવું આ સૂક્ષ્મ કાર્ય આવ્યું, મારે કુલ કાર્ય W શોધવું છે, તો કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dw થશે, લિમિટ આવશે એની 0 ટુ I જેટલી, પ્રવાહ તમારો 0 થી કેટલો મેક્સિમમ લઈશું આપણે, I જેટલો, તો અહીંયા લખી શકાય ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ I LI × di, L બહાર નીકળશે, I નો 1 ઘાત તો એ આવશે I²/2, લિમિટ શું છે મિત્રો, 0 ટુ I જેટલી છે, માટે W ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે, પ્રથમ અપર લિમિટ મૂકશે એટલે I નો I જ રહેશે, એટલે સૂત્ર શું બનશે, ½ LI²। હવે આ કાર્ય જે છે અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે W ઇઝ ઇક્વલ ટુ U લઈએ આપણે, ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, માટે ઇન્ડક્ટરમાં સંગ્રહિત જ U ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવી ગયું ½ LI², ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આવી ગયું ½ LI²। તો છે ઘણું સરળ જ છે, એટલે ઇન્ડક્ટર એટલે એક એવું ડિવાઇસ છે કે જે હંમેશા આત્મપ્રેરકતાનો ગુણધર્મ ધરાવતી ડિવાઇસ છે। આત્મપ્રેરકત્વ એટલે EMF પ્રવાહના ફેરફારનો શું કરે, વિરોધ કરે, પ્રવાહના ફેરફારનો એ શું કરશે, વિરોધ કરતી ડિવાઇસ છે, એટલે બેઝિકલી એને કહેવામાં આવે છે ઇન્ડક્ટર। ચલો, થઈ ગયું। હવે એક ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે જેનું નામ છે એસી જનરેટર। બરાબર, એસી જનરેટર, તો આપણે એસી જનરેટર તરફ આગળ વધીએ। ચલો, નેક્સ્ટ કન્સેપ્ટ એસી જનરેટર પર જતાં પહેલાં આપણે જે પ્રેરિત EMF જે ઉત્પન્ન કરવાનું છે, તો પ્રેરિત EMF ઉત્પન્ન કરવાની જુદી જુદી રીત કઈ છે, તો પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે પહેલી વસ્તુ, તો પ્રેરિત EMF ઉત્પન્ન ક્યારે થાય, તો પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સમાં તમે ફેરફાર કરો। આપણને ખબર છે કે આપણી પાસે જે બી કોઈ પરિપથ છે એ પરિપથ સાથે જે સંકળાયેલ ફ્લક્સ છે એ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરીને પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકાય છે। હવે વિચાર આવે કે ફ્લક્સમાં તમે ફેરફાર કેવી રીતે કરી શકો, તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે, ફ્લક્સ y ઇઝ ઇક્વલ ટુ સદિશ A.B ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ AB cos θ। તો આની મતલબ કે કાં તો તમે ચુંબકીય ક્ષેત્ર બીમાં ફેરફાર કરો, અથવા તો ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરો, અથવા તો સદિશ A અને B વચ્ચેના ખૂણામાં ફેરફાર કરો। એટલે ત્રણ રીતે બીજી પેટર્ન, મેઇન વસ્તુ ચુંબકીય ક્ષેત્ર બીમાં તમે ફેરફાર કરી શકો, ગૂંચળાનું ક્ષેત્રફળ જે આપણી પાસે ગૂંચળું છે, ગૂંચળાના ક્ષેત્રફળ એમાં તમે ફેરફાર કરી શકો,
अथवा तो जे सदिश ए अने सदिश बी वच्चेना खूणा थीटा में फेरफार करीने फ्लक्स में फेरफार करो अने ए फ्लक्स में फेरफार तमे जे करशो एटले प्रेरित ईएमएफ उत्पन्न थई शकशे। एटले आ कन्सेप्टने आपणे थोड़ा आगळ लई जईए एसी जनरेटरना संदर्भमां आपणे जईशुं। बराबर, तो आपणे जोईए एसी जनरेटरनो कन्सेप्ट। बराबर, चलो एसी जनरेटर डिस्कस करिए। पहला एनो सिद्धांत शुं छे ते कया सिद्धांत पर काम करे छे ते आ मित्रों कदाच तमने याद होय तो तमे 10मा धोरणनी अंदर अभ्यास तो करी गया छो, पण हवे आपणे ईएमएफ ना संदर्भेनो अभ्यास करीशुं। तो आकृतिनी अंदर तमे जोई शको छो बे गूंचड़ानी वच्चे आपणे बे चुंबक जे मूकेला छे एनी वच्चे आपणे गूंचड़ुं एटले एने आर्मेचर कहेवामां आवे। ए आर्मेचर जे छे ते धीरे धीरे चुंबकीय क्षेत्रनी अंदर शुं थशे आ रीते एनुं भ्रमण थतुं जशे। तो जेम जेम भ्रमण थतुं जाय तेम तेम एनुं चुंबकीय क्षेत्र साथे एनो जे गूंचड़ानो आडछेदनो क्षेत्रफळनो सदिश ए चुंबकीय क्षेत्र जे दिशामां छे चुंबकीय क्षेत्र साथे थीटा खूणो बनावतो जशे। थीटा खूणो बनावतो जशे एटले एनुं असरकारक क्षेत्रफळ एनुं बदलातुं जशे अने ए असरकारक क्षेत्रफळ जेम जेम बदलाय एटले फ्लक्समां फेरफार थशे अने फ्लक्समां फेरफार थवाने कारणे ईएमएफ जनरेट थशे। एटले बेझिकली आम जोवा जईए तो आ गूंचड़ुं जे फरे छे आ गूंचड़ुं जे फरशे एटले यांत्रिक ऊर्जा ए यांत्रिक ऊर्जाने लीधे आपणे अहींयाथी आपणे एसी वोल्टेज मळे एटले यांत्रिक ऊर्जानुं रूपांतर शेमां थशे विद्युत ऊर्जामां। एटले बेझिकली जोवा जईए तो सिद्धांत 1 मार्कमां तमने एमसीक्यू लेवल पर पूछे तो तमे लखी शको छो कि यांत्रिक ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर। तो बेझिकली आपणे समजूतीपूर्वक लखीए तो एक क्षेत्रफळ धरावतुं सदिश एक क्षेत्रफळ धरावतुं जे गूंचड़ुं छे सदिश एक क्षेत्रफळ धरावतुं गूंचड़ुं चुंबकीय क्षेत्र बी में ज्यारे भ्रमण करे त्यारे तेनुं असरकारक क्षेत्रफळ आपणे जोवा जईए तो कयुं छे ए कॉस थीटा छे। चुंबकीय क्षेत्रनी दिशामां थीटा खूणो बनावे तो क्षेत्रफळ केटलुं बनशे ए कॉस थीटा बनशे। बराबर, एटले आ क्षेत्रफळ बदलाशे एटले स्वाभाविक वस्तु के फ्लक्समां फेरफार थशे। माटे अहींया लखी शकाय के फ्लक्समां शुं थशे फेरफार थशे। तो फ्लक्स में फेरफार करवानी आ जे पद्धति है ए आपणे कही सकीए कि एसी जनरेटरनो सिद्धांत है। ए एसी जनरेटरनो सिद्धांत है। एटले एसी जनरेटरनो सिद्धांत जे छे लॉजिकली जोवा जोईए तो आ छे अने साइंटिफिकली लखवा जईए आपणे तो लखी शकाय यांत्रिक ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर। अहींया लखुं छुं मित्रों आ रीते आ खास 1 मार्क ओरिएंटेड तमारे रीते लखी शको छो यांत्रिक ऊर्जानुं शेमां रूपांतर थाय छे विद्युत ऊर्जामां। यांत्रिक ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर आ बेझिकली एनो सिद्धांत 1 मार्कमां तमे आ लखी शको छो। बराबर, रचना तो परीक्षामां तमारे आकृतिओ दोरवानी थशे। तो आकृतिनी अंदर तमारा एसी जनरेटरनी अहींया रूपरेखा दर्शावी छे। एक गूंचड़ुं दोरेलुं छे अहींया जे तेनी धरी पर आ एनी धरी छे ए धरी पर गूंचड़ुं जे छे ते आ रीते आखुं शुं थशे भ्रमण करतुं जाय छे। ए गूंचड़ुं जे छे तेने तमे आर्मेचर कही शको छो अने आ गूंचड़ानी जे भ्रमण अक्ष छे ए चुंबकीय क्षेत्रने लंब छे। चुंबकीय क्षेत्र आ डिरेक्शनमां छे। बराबर, चुंबकीय क्षेत्र जे छे मित्रों ते आ डिरेक्शनमां छे अने एनी भ्रमण अक्ष आ रीते एटले लंब डिरेक्शनमां छे। हवे मेन वस्तु आ गूंचड़ाने तमे कोईपण यांत्रिक रीते कोई बाह्य माध्यम द्वारा समान चुंबकीय क्षेत्र में तमने भ्रमण करावशो एटले आपणे जोई गया कि असरकारक क्षेत्रफळ बदलाशे एटले गूंचड़ा साथे संकळाયેલ फ्लक्स में फेरफार थशे। फ्लक्स में फेरफार थाय एनी अंदर शुं जनरेट थशे ईएमएफ प्रेरित थतो जशे। तो मेन वस्तु आटलुं एसी जनरेटरनी आपणे पहेला तो रचना लखीए। तो मेन वस्तु जे गूंचड़ुं दर्शावेलुं छे एक गूंचड़ुं छे ए गूंचड़ाने तमे कही शको छो मित्रों शुं आर्मेचर कही शको छो। गूंचड़ाने तमे शुं कही शको छो आर्मेचर। एक गूंचड़ुं छे जे प्रबळ चुंबकीय ध्रुवोनी वच्चे मूकेल छे। बराबर, गूंचड़ानी जे भ्रमण अक्ष छे गूंचड़ुं कहું એટલે તમારે આર્મેચર સમજવાનું। गूंचड़ानी जे भ्रमण अक्ष है ये गूंचड़ानी भ्रमण अक्ष चुंबकीय क्षेत्र ने लंब है।
ગૂંચળાની જે ભ્રમણક છે, આ ભ્રમણક એની ધરી જે છે તે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે મેઇન વસ્તુ, ગૂંચળાને બાહ્ય માધ્યમ દ્વારા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે જે સંકળાયેલ ફ્લક્સ છે, એ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. આ ફેરફાર થશે ને, આ ગૂંચળું જે છે જેમ જેમ ભ્રમણ કરશે એટલે અસરકારક ક્ષેત્રફળ એ cos θ બદલાતું જશે, એટલે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે. તેથી આપણે લખી શકીએ ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. બરાબર. ચાલો, હવે મેઇન વસ્તુ, ગૂંચળાઓના જે આ બે છેડા છે તે તમે જોઈ શકો છો. અહીંયા સ્લીપર રિંગ, એને નામ આપી દઈએ આપણા A1 અને આ સ્લીપર રિંગને નામ આપીએ આપણે A2. અને આ જે છે અહીંયા જે કાર્બનના બ્રશ જોડેલા છે જેને નામ આપીએ આપણે B1 અને આને નામ આપીએ આપણે B2. એટલે ગૂંચળાઓના જે બે છેડા છે તેને સ્લીપર રિંગ A1 અને A2 તથા બ્રશ B1 અને B2 દ્વારા આપણે બાહ્ય પરિપથમાં જોડેલા છે અહીંયા. હવે આ ગૂંચળાને આપણે ગોળ ફેરવીએ. ગોળ ફરે એટલે ચાક ગતિ કરે, એટલે ઝડપની જગ્યાએ મારે શું લેવું પડે મિત્રો? એની કોણીય ઝડપ લેવું પડે. એટલે આ ગૂંચળાને તમે ઓમેગા જેટલી કોણીય ઝડપથી તમે જેમ જેમ ભ્રમણ કરાવશો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ ખૂણો બદલાતો જશે. એ ખૂણો કેટલો બદલાશે તો એ આપણે લખીએ અહીંયા. બરાબર. તો મેઇન વસ્તુ આની અંદર ગૂંચળાને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરાવતા ટી સમયે સદિશ બી અને સદિશ બી ચુંબકીય ક્ષેત્ર બી અને 800નું ક્ષેત્રફળ એ વચ્ચેનો ખૂણો થીટા = ωt થાય. હવે આ તમને વિચાર કે સાહેબ ડાયરેક્ટ કેવી રીતે તમે લખી શકો? તો તમે મિત્રો એક કન્સેપ્ટ ભણી ગયા છો, કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય, એવું ભણી ગયા છો. તો આના પરથી મારે થીટા લખવું હોય તો થીટા ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ωt લખી શકાય. આવું આ તમે લોકો ચાક ગતિ ચેપ્ટર જે 11મા ધોરણમાં ભણી ગયા છો તો તેના સંદર્ભમાં તમે આ લખી શકો છો. થીટા બરાબર ωt. ચાલો, એટલે ગૂંચળું જેમ જેમ ભ્રમણ કરતું જશે તેમ તેમ સંકળાયેલ ફ્લક્સ કેટલું મળશે? તો ફ્લક્સ phi = n આટા હોય તો NAB cos θ. થીટાની જગ્યાએ આપણે ωt લખીએ તો NAB cos ωt લખી શકાય. NAB cos ωt. આપણે EMF પ્રેરિત કરવાનો છે તો ફેરાડેનો નિયમ ε = -d∅/dt. તો -d/dt અને ફાઈની જગ્યાએ લખી શકાય NAB cos ωt. કોન્સ્ટન્ટ રાશિ બાર -NAB બાર વિકલન થશે d/dt ઓફ cos ωt. કોસનું વિકલન થશે મિત્રો sin ωt. તો અહીંયા હું લખું છું માટે ε = -NAB cos ωt નું થશે sin ωt. હવે અહીંયા તમે જુઓ ટી સાથે સહગુણક છે અહીંયા ઓમેગા. હવે એક નિયમ તમને અહીંયા શોર્ટમાં કહી દઉં છું. ધારો કે d/dx ઓફ cos x હોય તો cos x નું શું થશે મિત્રો? અહીંયા sin x. પણ જો d/dx ઓફ હું આવું લખું છું cos 5x તો થશે sin 5x ઇન્ટુ x સાથેનો સહગુણક કેટલો છે? 5. તો તે પણ તમારે ઇન્ક્લુડ કરવો પડે. તો અહીંયા cos ωt છે તો cos ωt નું sin ωt તો કર્યું, પણ ટીનો સહગુણક કયો છે? ઓમેગા છે ને. તો આપણે અહીંયા શું કરવું પડશે મિત્રો? ઓમેગા અહીંયા લખવું જરૂરી છે ઇન્ટુ ઓમેગા. હા, કોસનું વિકલન માઇનસ સાઇન બાય મિસ્ટેક, એટલે અહીંયા આપણે લખીશું આગળ આનું માઇનસ આવશે તો એ માઇનસનું ડાયરેક્ટ એટલું કરી દઉં છું, અહીંયા પ્લસ કરી દઉં છું. કોસનું વિકલન માઇનસ સાઇન તો અહીંયા આપણે લખી શકીશું માટે એપ્સાઇલોન ડેટ ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. NAB ઓમેગા સાઇન ઓમેગા ટી.
બરાબર. આ આવી ગયું આપણું મેન એપ્સાઇલોનનું ઈએમએફનું સૂત્ર. હવે આની અંદર જો સાઇનની કિંમત 1 લેવામાં આવે તો આપણને ઈએમએફનું મહત્તમ મૂલ્ય મળે. તો એ મહત્તમ મૂલ્ય એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, હું લખું છું એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી, જ્યાં આ એપ્સાઇલોન 0 ની જગ્યા હું શું લઉં છું અહીંયા એન એ બી ઓમેગા. બરાબર, જ્યાં એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા, જે ઈએમએફનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે. ઈએમએફનું શું દર્શાવે છે મિત્રો? મહત્તમ મૂલ્ય દર્શાવે છે. તો આ હતો મિત્રો આપણો એસી જનરેટરનો સાદો નાનકડો કન્સેપ્ટ. હવે આની અંદર એ વસ્તુ તો તમને ખબર જ છે આની અંદર કે ઈએમએફની દિશા સાઇન વિધેય અનુસાર બદલાય છે, અને સાઇનનો વિસ્તાર તમને ખબર છે કે -1 થી +1નો વિસ્તાર છે. મહત્તમ મૂલ્ય +1, વિરુદ્ધ દિશામાં માઇનસ, એટલે -1 થી +1 સુધીનો વિસ્તાર છે. એટલે ઈએમએફની દિશા આવર્ત રીતે બદલાતી હોય તમને વેવ કેવો મળશે? આખો સાઇન આકાર તમને આ રીતે જોવા મળશે, જે આપણે નેક્સ્ટ સિરીઝની અંદર આપણે જોવાના જ છે. બરાબર. હવે મેઇન વસ્તુ આની અંદર તમે ઓમેગાની કિંમત લખવી હોય તો તમે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf તમે લખી શકો છો. તો આ સૂત્ર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 સાઇન 2πf ટી પણ તમે લખી શકો છો. એફ એટલે એની રેખીય આવૃત્તિ અને ઓમેગા એટલે તમે લખી શકો છો એની કોણીય આવૃત્તિ. બરાબર. ચાલો, હવે મેઇન વસ્તુ સમય સાથે આ ઈએમએફ કેવી રીતે બદલાય છે, એનો આકાર કેવી રીતે ચેન્જ થાય છે તે આપણે જોઈએ. ચલો, હવે એસી જનરેટરમાં જે આપણે ઈએમએફનું સૂત્ર જોઈ ગયા, એ ઈએમએફ કેવી રીતે બદલાય છે તે આપણે જોઈએ. તો ઈએમએફનું સૂત્ર આપણે જોઈ ગયા એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી. એપ્સાઇલોન 0 સાઇન ઓમેગાની જગ્યાએ આપણે લખી શકીએ છીએ 2πf પણ આપણે લખી શકીએ છીએ. હવે ઈએમએફ જે છે મિત્રો, એ આપણને ખબર છે કે સમય સાથે બે મહત્તમ મૂલ્ય મળે. એક તો ધન મૂલ્ય અને બીજું મળશે આપણને ઋણ મૂલ્ય આપણને મળી શકે છે. કારણ કે સાઇન વિધેય છે, સાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય આપણને ખબર છે. તો આ જે સાઇન વિધેય છે, સાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય આપણને ખબર છે કે મૂલ્ય +1 થી -1ની વચ્ચે બદલાય છે, અને તેથી ઈએમએફની દિશા જે છે એ ઈએમએફની દિશા આવર્ત રીતે બદલાય છે. બરાબર. ચાલો, હવે મેઇન વસ્તુ આપણે આની અંદર જોઈએ. પહેલો કિસ્સો આપણે જોઈએ. તો પહેલા કિસ્સાની અંદર આપણે આકૃતિ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, એટલે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન આ છે. આ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન અહીંયા આ રીતે આપણે મૂકેલી છે. આપણું ગૂંચળું જે છે ઇનિશિયલ સ્ટેજ પર હું દોરું આ રીતે, ગૂંચળું અહીંયા મૂકું છું આ રીતે. બરાબર, આ સમજો. આપણું ગૂંચળું જે છે આ રીતે છે અહીંયા. એનો મતલબ કે ઇનિશિયલ સ્ટેજ પર t=0 સમયે આ ગૂંચળું જે છે, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ છે. ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એટલે એની અંદર ક્ષેત્રફળનો સદિશ તમે જોશો, ક્ષેત્રફળનો સદિશ આ ડિરેક્શનમાં આવશે, આ ડિરેક્શનમાં. બરાબર. તો ઇનિશિયલ સ્ટેજ પર ગૂંચળું જે છે અહીંયા આપણે લખીએ, ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ છે. એટલે આની અંદર સદિશ એ અને બી વચ્ચે ખૂણો જે છે એ ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો બનશે મિત્રો? 0 ડિગ્રી. આ રીતે ગૂંચળું છે ને, એટલે ચુંબકીય ક્ષેત્રનો ઘટક તો આ ડિરેક્શનમાં છે જ. હવે આડછેદનું ક્ષેત્રફળ આ રીતે ગૂંચળું હોય તો આ ડિરેક્શનમાં બનશે, આ ડિરેક્શન. એટલે થીટા કેટલો બનશે મિત્રો? અહીંયા 0 ડિગ્રી. થીટા એટલે આપણે લખી શકીએ કે ઓમેગા ટી બરાબર શું છે? 0. તો હવે આપણી પાસે એપ્સિલોનનું સૂત્ર છે ને, એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી. ઓમેગા ટીની જગ્યાએ 0, એટલે પહેલા કિસ્સામાં ઈએમએફ આપણને કેટલું મળશે? અહીંયા 0. હવે આ ગૂંચળાને આપણે ભ્રમણ કરાવીએ. ફોર એક્ઝામ્પલ આપણે 90 ડિગ્રીનું આપણે એને ભ્રમણ કરાવીએ છીએ. બરાબર. એટલે આ કયા સમયગાળે થઈ ગયું? t=0 સમયે. આ થઈ ગયું આપણું t=0 સમયે. હવે આપણે કન્ડિશન લઈએ, આપણે બીજો તબક્કો લઈએ, t/4 સમયે. t/4 સમય એટલે આની અંદર આ કિસ્સામાં થીટા બરાબર આપણું જે ઓમેગા ટી હશે એ ઓમેગા ટી આપણે કેટલા અંશ ભ્રમણ આવશે મિત્રો? 90 ડિગ્રી. આ રીતે છે ને, હું 4 રીતે ભ્રમણ આપીશ. આ રીતે છે, હવે આમ આવશે, પછી આમ જશે, આ જશે, એટલે કેટલું થઈ જશે મિત્રો?
180 ડિગ્રી 180 ડિગ્રી પછી આડું થશે આ 270 અને ફરી પાછું પોતાની મૂળ પરિસ્થિતિમાં આપણે એને લાવીશું. તો આ કિસ્સાની અંદર એપ્સલન ઇઝ ઇક્વલ ટુ એપ્સલન 0 sin 90 sin 90 ની મહત્તમ કિંમત 1 એટલે આ કિસ્સામાં એપ્સલન બરાબર શું મળશે તમને એપ્સલન 0 બરાબર. આની અંદર તમે આકૃતિ પેમ્પલેટની અંદર દોરેલી હશે. અત્યારે હું તમને આ રીતે બતાવું છું. આ ગૂંચળાના સંદર્ભમાં આપણે જો વાત કરીએ ફોર એક્ઝામ્પલ તો આ ગૂંચળું છે આ રીતે અત્યારે આ રીતે મૂકેલ છે શરૂઆતના તબક્કામાં. આ T/4 સમય અહીંયા આવશે, T/4 સમય અહીંયા આવશે, પછી T/2 સમય ફરી પાછું આમ, T/2 સમય પછી 3T/4 સમય ફરી પાછું આમ આવશે અને T બરાબર T સમય ફરી પાછો પોતાની મૂળ પરિસ્થિતિમાં આવી જશે. એટલે મૂળ પરિસ્થિતિ આ છે, મૂળ પરિસ્થિતિ આ રીતે છે. આ T/4 પછી આ T/2 પછી આ 3T/4 અને 3T/4 પછી પાછું આ T. એટલે આખું ગૂંચળાનું એક પરિભ્રમણ કમ્પ્લીટ થઈ જશે. ચાલો આ થઈ ગયો આપણો T બરાબર T/4 સમયે થઈ ગયું. ચલો હવે આપણે જઈએ આપણે T બરાબર T/2 સમયે. હવે આપણે જઈએ T/2 સમય. એટલે હવે આપણું ગૂંચળું જે છે જો પહેલાં અહીંયા આવું હતું T/4 સમયે આ રીતે થયું. હવે T/2 સમય આપણે જોઈશું એ ફરી પાછું અડધું ભ્રમણ આ રીતે થશે બરાબર. તો T/2 સમયે થીટા જે છે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી કેટલા ડિગ્રીનું ભ્રમણ થશે મિત્રો 180 ડિગ્રી. તો આ કિસ્સામાં એપ્સલન ઇઝ ઇક્વલ ટુ એપ્સલન 0 સાઇન 180 સાઇન 80 ની કિંમત 0 એટલે આ થઈ ગયું T બરાબર T/2 સમય. ત્યારબાદ T બરાબર હવે આપણે જોઈશું 3T/4 સમય. 3T/4 સમય આપણે થીટા જે બનશે ઓમેગા ટી 180 માં 90 ઉમેરો એટલે કેટલા ડિગ્રીનું ભ્રમણ થશે મિત્રો 270 ડિગ્રી. તો આ કિસ્સામાં એપ્સલન ઇઝ ઇક્વલ ટુ એપ્સલન 0 સાઇન 270 ડિગ્રીની વેલ્યુ છે -1 એટલે આ થઈ જશે માઇનસ એપ્સલન એટલે વિરુદ્ધ દિશામાં મહત્તમ મૂલ્ય આપણને મળશે. ત્યારબાદ T બરાબર T સમય થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી આપણું 360 ડિગ્રીનું ભ્રમણ પૂરું થશે એટલે એપ્સલન ઇઝ ઇક્વલ ટુ એપ્સલન 0 સાઇન 360 ની કિંમત છે આપણી 0. એટલે આ રીતે ગૂંચળાનું ભ્રમણ સતત ચાલુ જ રહેશે અને આ તબક્કો 1 2 3 4 5 તબક્કાનું પુનરાવર્તન થયા જ કરશે. એટલે EMFનું મૂલ્ય તમે જુઓ એક વખત આ ધન દિશામાં મહત્તમ મૂલ્ય, એક દિશામાં અહીંયા એક વખત ઋણ દિશામાં અહીંયા મહત્તમ મૂલ્ય એટલે પ્લસ એપ્સલન 0 થી માઇનસ એપ્સલન 0 ની વચ્ચે બદલાય જ કરશે. અને અલ્ટરનેટિંગ વોલ્ટેજ AC વોલ્ટેજ એને કહેવામાં આવે છે. અને એનો આલેખનો આકાર તમે જોશો મિત્રો તો સાઇન વિધેયનો આકાર તમને જોવા મળશે. જો અહીંયા હું દોરું છું આલેખ આ રીતે બરાબર. આ T બરાબર 0 સમયે મૂલ્ય છે 0 બરાબર. 90 ડિગ્રીનું ભ્રમણ થાય છે ત્યારે આપણને EMFનું મહત્તમ મૂલ્ય અહીંયા મળશે આપણે ધારો કે મહત્તમ EMF 180 ડિગ્રીએ ફરી પાછું 0 બરાબર. અહીંયા 3T/4 સમય વિરુદ્ધ દિશામાં મહત્તમ મૂલ્ય એટલે અહીંયા વિરુદ્ધ દિશામાં મહત્તમ મૂલ્યનું ટપકું કર્યું અને 360 પર પાછું 0. એનો આલેખ આપણે દોરીએ મિત્રો તો આલેખનો આકાર તમે જોશો તો આ રીતે તમને આલેખનો આકાર તમને મળે છે. આ 0 આ જે સમયગાળો છે તે T/4 સમય, આ જે છે તે T/2 સમય, આ જે છે તે 3T/4 સમય અને અહીંયા આખો T સમય. એટલે આ થઈ ગયો સમયની સાથે આ EMFનો એનો આલેખ તમને સાઇન વિધેય આકારનો મળતો હોવાને કારણે આ આપણો આ સાઇન વિધેય છે એટલે આપણો આ AC જનરેટર જ કહેવામાં આવે. AC અલ્ટરનેટિંગ કરંટ આ ઉલટ સુલટ કહેવામાં આવે બરાબર. તો આ હતું મિત્રો સાદી ભાષામાં EMFનું મૂલ્ય કેવી રીતે બદલાય છે તે અને આકૃતિ તમને પેમ્પલેટની અંદર મળી જશે. હવે મેઇન વસ્તુ આ AC જનરેટરના કેટલાક પ્રકારો છે તો એ પ્રકારો આપણે પૂર્ણ કરીને ચેપ્ટરનો જે જરૂરી ટોપિક છે તેને આપણે પૂર્ણ કરી દઈએ છીએ. ચલો જનરેટરના પ્રકારો જોઈએ. પહેલી વસ્તુ વ્યવસાયિક જનરેટર જે હોય છે મિત્રો એની અંદર આર્મેચરને ભ્રમણ કરવા માટે જરૂરી જે યાંત્રિક ઉર્જા આપણે આપવાની હોય તે ઊંચેથી પડતા પાણીના ધોધ રૂપે પૂરી પાડવામાં આવે. એટલે એથી એ જનરેટરને કહેવામાં આવે હાઇડ્રો ઇલેક્ટ્રિક. એટલે બેઝિકલી જે આર્મેચર હોય આર્મેચરને ભ્રમણ કરાવવા જરૂરી ઉર્જા વધુ ઊંચાઈથી પડતા પાણીના ધોધ રૂપે પૂરી પાડવામાં આવે
ધોધ રૂપે પૂરી પાડવામાં આવે તો તેવા પ્રકારના જે જનરેટર હોય હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવામાં આવે. તેવા જનરેટરને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહે છે. એટલે આ એક પ્રકાર થઈ ગયો હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. ત્યારબાદ થર્મલ જનરેટર, તો એની અંદર ઉર્જા પૂરી પાડવા માટે કોલસાનો ઉપયોગ થાય કે કોલસા અથવા તો કોઈક અન્ય બળતણની મદદથી જે પાણી હોય એ પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે. વરાળમાં રૂપાંતર કરી ઊંચા દબાણે આ વરાળની મદદથી જે આર્મેચર છે એ આર્મેચરને ભ્રમણ આપવામાં આવે તો આવા જનરેટરને થર્મલ જનરેટર કહેવામાં આવે છે. આવા જનરેટરને મિત્રો થર્મલ જનરેટર કહેવામાં આવે છે. એટલે આ એક બીજો પ્રકાર થઈ ગયો મિત્રો થર્મલ જનરેટર. બરાબર. ત્રીજી વસ્તુ છે કોલસાની જગ્યાએ જે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે. આપણે ન્યુક્લિયર ફિઝિક્સ ભણી ગયા છે, તો ન્યુક્લિયર બળતણનો જો ઉપયોગ થાય તો તેવા જનરેટરને તમે કહી શકો છો મિત્રો ન્યુક્લિયર પાવર જનરેટર કહી શકો છો. તેવા જનરેટરને તમે કહી શકો છો ન્યુક્લિયર પાવર જનરેટર્સ કહેવાય છે. થયું. એટલે બેઝિકલી હાઇડ્રો ઇલેક્ટ્રિક, થર્મલ અને ત્રીજું ન્યુક્લિયર પાવર જનરેટર. બેઝિકલી આધુનિક સમયની અંદર અત્યારે જનરેટરની અંદર 500 મેગાવોટ જેટલો પાવર જનરેટ થાય છે. અત્યારે કેટલો? 500 મેગાવોટ. મેગા એટલે 10⁶. બરાબર. ભારતની અંદર આપણે જોઈએ જે એસી સપ્લાય આવે છે, એટલે ભારતની અંદર આપણો જે એસી પ્રવાહ છે, ભારતમાં એસી પ્રવાહની જે આવૃત્તિ છે એ આવૃત્તિ 50 હર્ટ્ઝની છે. જ્યારે યુએસએ જેવા દેશ છે, યુએસએની અંદર એ આવૃત્તિ કેટલી હશે? 60 હર્ટ્ઝ. એટલે જ્યારે બી તમે વિદેશથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ અહીંયા તમે યુઝ માટે મંગાવો, ખાસ કરીને કોમ્પ્યુટર છે, લેપટોપ છે ને આ બધી વસ્તુ, તો એમાં તમારે કન્વર્ટરનો ઉપયોગ કરવો જ પડે. કારણ કે ત્યાં જે બધા જે સોકેટ જે બંધા હોય છે તે 60 હર્ટ્ઝ પણ તમે જોયા હશે ત્યાં બધા ફ્લેટ પિન યુઝ થાય. આપણે તો બધામાં રાઉન્ડ પિન યુઝ થાય છે. એટલે તમારે કમ્પલસરી શું યુઝ કરવું પડે મિત્રો? કન્વર્ટર યુઝ કરવું પડતું હોય છે. બજારમાં મળતા જ હોય છે. એટલે તમે વિદેશથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ તમે મંગાવો છો, ખાસ કરીને લેપટોપ કેવું, તો તમે એનું જે કન્વર્ટરનો યુઝ તમારે અહીંયા કરવો જ પડે. કારણ કે એ બધા 60 હર્ટ્ઝ પર બનાવેલો હોય. આપણે અહીંયા જે વર્કઆઉટ કરતા હોય છે તે બધા 50 હર્ટ્ઝ પર વર્કઆઉટ કરતા હોય છે. એટલે એ આપણે કન્વર્ટ કરાવવું જરૂરી હોય છે. બરાબર. એટલે મેઇન વસ્તુ આ ખાસ જરૂરી સમજવાની વસ્તુઓ છે. દેટ ઇઝ અ ટાઈપ ઓફ જનરેટર. આ ખાસ MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું કે ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ કેટલી છે ને યુએસએમાં કેટલી છે, MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જોઈએ તો કામનો ટોપિક છે. તો આ મિત્રો આપણું જે આ વખતે બોર્ડમાંથી 30% સિલેબસ જે નીકળી ગયો છે તેની અંદર આ ચેપ્ટરમાંથી ઘુમરી પ્રવાહ નીકળી ગયો છે. એ સિવાયનું આખું ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરેલું છે થિયરી ઓરિએન્ટેડ. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વધીશું. મે બી એની અંદર આપણે દાખલાનો અભ્યાસ આપણે ચાલુ કરીશું. બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મિત્રો.